નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। કચ્છમાં કોંગ્રેસના ગઢના કાકરા ખર્યા। 1100 થી વધુ કાર્યકરોએ ભગવો ધારણ કર્યો। કચ્છ જિલ્લામાં કોંગ્રેસ દિવસે દિવસે એક પછી એક ઝટકા ખાઈ રહી છે। તેમ વધુ એક વખત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અતિ મહત્વના અને મજબૂત કાર્યકરોએ ટોટલ 1100 થી વધુ કોંગ્રેસ સહિત આપના કાર્યકરો, હોદ્દેદારો ભાજપના કમળને નમન કરી ખેસ પહેરી લીધો છે। આજે ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલા ભાજપના એક કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના મહત્વના અને મજબૂત એવા કિશોર પિંગોલ, મુકેશ ગોર, ધર્મેન્દ્ર ગોહિલ, અશોકસિંહ ઝાલા, ભાજપના પાયાના કાર્યકર અને સામાજિક અગ્રણી રમેશ કુવારિયા, જીતેન્દ્ર ચોટારા, એડવોકેટ ગુલામશાહ શેખ, મુન્દ્રા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, ભુજ, નખત્રાણા તેમજ રાપર મત વિસ્તારના અનેક મજબૂત કાર્યકરોએ કોંગ્રેસની નીતિ રીતિથી નાખુશ થઈ ભાજપના કમળને નમન કરી ખેસ પહેરી લીધો છે। ભાજપના કચ્છ જિલ્લા અધ્યક્ષા દેવજીભાઈ વરચંદ, સાંસદ અને મહામંત્રી વિનોદ ચાવડા, ધારાસભ્યો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકરોને ખેસ પહેરાવી સ્વાગત સાથે આવકાર આપ્યો હતો અને ભાજપની વિકાસ નીતિને વધુ આગળ વધારશું તેવી આશા આવેલા દરેક હવે ભાજપના કાર્યકરોએ વ્યક્ત કરી હતી। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ટાઉન હોલ બધે અમારા પ્રદેશના મહામંત્રી સન્માનિત શ્રી વિનોદભાઈ, અમારા પ્રભારી શ્રી કશ્યપભાઈ અને જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા, અમારા જિલ્લાના હોદ્દેદારો અને અમારા કાર્યકર્તાઓ દ્વારા આજે ટાઉન હોલ બધે અલગ અલગ પાર્ટીઓમાંથી અમારી વિચારધારાથી આકર્ષીને, વિચારધારામાં માનીને આજે અલગ અલગ સમાજના અગ્રણીઓ, અલગ અલગ પાર્ટીના અગ્રણીઓ એ અમારી પાર્ટીમાં આજે અમારી સાથે જોડાણા છે। એ બધાનું સ્વાગત છે। મિત્રો, નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિ એટલી પ્રકારની રહી છે કે જેને કારણે અલગ અલગ પાર્ટીઓમાંથી પણ જે લોકો ત્યાં રહીને જે ગુંગળામણ અનુભવતા હતા એવા સેંકડો લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અમારી પાર્ટીમાં કોઈ નુકસાન ફાયદો જોઈને અમે લેતા નથી, પરંતુ કુલ મળીને અમારી સાથે વિચારધારાથી આકર્ષાઈ અને અમારી જે પ્રકારની વિકાસની રાજનીતિ જેને આકર્ષાઈ અને લોકો આવતા હોય છે અને અમારો પ્રયત્ન એવો હોય છે કે બધા અમારામાં દૂધમાં જેમ સાકર ભળે એમ ભળી જતા હોય છે। આ પાર્ટીની વિશેષતા રહી, એટલે આ બધા લોકો આવ્યા છે એનું અમારે આજે સ્વાગત છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।